15મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ ભગવાન ભોળાનાથના ગુણગાન ગાવાના દિવસો એટલે મહાશિવરાત્રિ આવી રહી છે। શિવાલયોમાં ઘીના કમળના દર્શન ભક્તજનો કરશે। તે સુરત શહેરના ભાગડ પાસે આવેલા 84 ડેરી પાસે એક ઘરમાં ભક્તજનો ઘીના કમળ બનાવતા નજરે પડ્યા હતા। આ ઘીના કમળ ઘરના બધા સભ્યો બનાવી રહ્યા છે। સુરત શહેરના કુબેર ભંડારી, કુબેરેશ્વર મહાદેવ, કતારગામ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં મંદિરોના ઘીના કમળ અહીંયા બનાવવામાં આવી રહ્યા છે। તેની પર નજર કરીએ। રવિવાર તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ સુરત સહિત દેશ અને દુનિયાભરમાં જ્યાં ભગવાન ભોળાનાથના મંદિરો આવેલા છે ત્યાં ભક્તજનો બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ ગુંજાવી મૂકશે। ત્યારે શિવાલયોમાં ભક્તજનો ઘીના કમળના દર્શન કરશે। G24 ન્યૂઝ ચેનલ જે જગ્યા પર ઘીના કમળ બનાવવામાં આવી રહ્યા છે તે સ્થળની મુલાકાત લીધી હતી। સુરત શહેરના ભાગડ પાસેના 84 ડેરી પાસે એક ભક્તજન એટલે કે પોતાનું આખું જ કુટુંબ આ ઘીના કમળ છેલ્લા 1.5 મહિનાથી બનાવી રહ્યા છે। અહીંયા સુરત શહેરના વિવિધ વિસ્તારો જેમ કે કતારગામ, રાંદેર, અડાજણ, વરાછા, મોરાભાગળ, ડુમ્મસ, પીપલોદ તેમજ કુબેર ભંડારી મહાદેવ મંદિર સહિતના મંદિરોમાં જે ભક્તજનો દર્શન કરશે મહાશિવરાત્રિના ઘીના કમળના તે અહીંયા જ બનાવતા નજરે પડ્યા હતા। સામે દેખાઈ રહેલા આ ભાઈ પોતે ડાયમંડના કર્મચારી છે, પરંતુ ઓફિસથી આવી ઘીના કમળ મોડી રાત સુધી બનાવે છે। અહીંયા ઘીના કમળ 3 થી લઈને 21 સુધીના પણ બનાવે છે તેમ ભક્તજનોએ કહ્યું હતું। મિત્રો, 15મી ફેબ્રુઆરી અને રવિવારના રોજ મહાશિવરાત્રિ છે ત્યારે શિવાલયોની અંદર બમ બમ ભોલેના નાદ અને હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠશે। જૂનાગઢની અંદર પણ મિની જે મેળો છે તે ભવનાથનો મેળો શરૂ થઈ જવા પામ્યો છે ત્યારે સુરત શહેરની અંદર શિવાલયોની અંદર ઠેર ઠેર ઘીના કમળના તમને દર્શન કરવા મળશે। આ ઘીના કમળ કેવી રીતે બને છે, ક્યાં બને છે, કયા વિસ્તારમાં બને છે તે જાણવાનો પ્રયત્ન G24 ચેનલને કર્યો છે। તે 84 ડેરી પાસે આપણે આવ્યા છીએ, આપણે મળીએ જે ઘીના કમળ બનાવે છે તેને। જી નમસ્કાર, આપનું નામ? મારું નામ ગોપાળભાઈ પચ્ચીકર છે। હા, અને અમે લગભગ છેલ્લા 30 વર્ષથી ઘીના કમળ બનાવીએ છીએ ને જે અલગ અલગ સાઇઝના હોય મંદિરમાં 5 કમળ હોય, 7 કમળ હોય, 9 કમળ હોય, 11 કમળ હોય એ રીતના કમળ બનાવીએ છીએ નાની મોટી સાઇઝના। પછી ઉપર જે રીતની મહાકાલ આપ આખરે આ મહાકાલ આપ જોઈ શકો છો કે મહાકાલનું સ્વરૂપ બનાવ્યા છે। પછી આ રીતે ફ્રેમમાં પણ આવી શકે છે અને મોટી મોટી મૂર્તિઓમાં પણ ફ્રેમમાં આવી શકે છે આવી રીતના કમળ। કેટલા વર્ષોથી તમે બનાવો છો? લગભગ 30 વર્ષ જેવું થઈ ગયા છે મને આ કામ કરતા। આ તમે કેવી રીતે કોઈની પાસે શીખેલા છો કે કેવી રીતે? અમારા દાદા કરતા હતા આ કામ ને દાદાની પાસે જ અમે આ કામ શીખેલા છીએ। અચ્છા, પાછળની તરફ જે મહાકાલના જે દર્શન કરે તે ઘીના કમળ છે, વધુમાં વધુ ઘીના કમળ કેટલા હોય? વધુમાં વધુ કમળ 21 હોય છે। અચ્છા, હા, 21 કમળ આવે છે આની ઉપર। આની અંદર આજે પાછળ છે એમાં કેટલા કિલો ઘી વપરાય છે અને કયું વપરાય છે? અલગ અલગ મૂર્તિ પ્રમાણે હોય, કોઈમાં 3 કિલો, 5 કિલો, 8 કિલો, 11 કિલો, 31 કિલો સુધીનું પણ આપણે ઘીના કમળ બનાવ્યા છીએ। કયા ઘીમાં વપરાય છે? હા, વેજીટેબલ ઘીમાંથી બનાવેલું છે। અને ચોખ્ખું ઘી? ચોખ્ખા ઘીમાં પણ કમળ બને છે, એકલા કમળ જ બનશે ચોખ્ખા ઘીમાંથી। સુરત શહેરના કયા કયા મંદિરોના આ ઘીના કમળા તમે બનાવો છો? મારી પાસે કુબેર ભંડારીનું છે અહીંયા અંબાજી રોડ પર, પછી સુલપાણેશ્વર દાદાનું છે, કતારગામમાં કોટેશ્વર મંદિરનું છે, ડુમ્મસ ગામમાં સોમનાથ મહાદેવ મંદિર છે, બાઠા ગામમાં રામેશ્વર મંદિર છે। એટલે ઘણા બધા લગભગ 70 મંદિરનું કામ આપણે કર્યું છે અત્યાર સુધી। કેટલા સમયથી તમે બનાવવાનું શરૂ કરી દીધું છે? અમે 1.5 મહિના જેવું થઈ ગયું આ કામ કરતા। તમે કામકાજ પછીના દિવસોમાં શું કરો છો? પછીના દિવસોમાં તો આપણે જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ। અને અત્યારે પણ જોબ ચાલુ છે? અત્યારે જોબ ચાલુ જ છે। જોબથી આવીને રાત્રે આવીને કામ કરવાનું રહેશે। મિત્રો, આખું ઘર જ આ ઘીના કમળ બનાવે છે ત્યારે એમના ધર્મપત્ની છે, હમણાં થોડી વર્ષ સમય પહેલાં જ ભગવાન ભોળાનાથને તેઓ કલર અને પેઇન્ટિંગ કામ કરતા આપણે તેમને મળીએ। જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, ભારતી પચ્ચીગર। હા, તમે કેટલા સમયથી આ કલા કારીગરી કરો છો? ઘણા સમયથી, એટલે ભાઈ ને બસ એમની સાથે જ લગ્ન કરી? હા, લગ્ન કરી 20 વર્ષથી હું તો આ કામમાં જોડાયેલી છું। તમે શીખેલા એમની સાથે? હા, એમની સાથે જ શીખેલી છું। આ રૂપ જે સ્વરૂપ ધારણ કરવાની, આંખ બનાવવાની, કે હવે કેવું લાગી રહ્યું છે તમને? એકદમ સરસ અનુભવ થઈ રહ્યો છે કે તમારા હાથે જ ભગવાન ભોળાનાથના શિવલિંગ બનાવું છું। હા। અચ્છા, હવે આ ઘીના કમળ જે બનાવવાનું હોય છે કેવી રીતે બનાવવાના હોય છે? આ ઘીમાંથી, વેજીટેબલ ઘીમાંથી બને છે। હા, અને કેવી રીતે આનો ઢાળ અને બધું કેવી રીતે શેપ આપવામાં આવે? એ ડાય આવે છે એક જાતની, એટલે ડાયમાંથી પછી બનાવવામાં આવે છે। એટલે ગરમ કર્યા પછી કઈ ઠંડુ? હા, ઘીને ફીણીને
પછી મૂર્તિઓ બનાવવામાં આવે છે અને ત્યાર પછી કટિંગ. હા પછી કટિંગ એનો શેપ આપવામાં આવે છે અચ્છા, અને આખરી ઓપ તમે જે આંખ છે આ છે હા એનું હું પેઇન્ટિંગ કરું છું બધી મૂર્તિઓનું પેઇન્ટિંગ તમે જોઈ શકો છો કે આ બધું પેઇન્ટિંગ કરેલું છે અચ્છા મિત્રો, આખું ઘર જ સામેલ છે. એમના દીકરી પણ છે, આપણે તેમને મળીએ. જી, આપ શું કરો છો? કેટલો અભ્યાસ? હું જોબ કરું છું અત્યારે 2 વર્ષથી. અને સાથે જોબમાંથી આવ્યા પછી અહીંયા પપ્પાને મદદ કરું છું. કેવું લાગી રહ્યું છે? ખૂબ જ સારું લાગે છે, આમ ભગવાનની સેવા કરવાનો લાભ મળે છે તો. અચ્છા મિત્રો, ઘીના કમળ સુરત શહેરના 84 ડેરી પાસે અત્યારે બનાવવામાં આવી રહ્યા છે. લગભગ મોટા ભાગના શિવાલયો મંદિર છે. તેમને હમણાં જ કહ્યું કે અહીંયા કુબેર ભંડારી મહાદેવ મંદિર છે, તેમના પણ અહીંયા ઘીના કમળ બનાવવામાં આવી રહ્યા. કતારગામ હોય, રાંદેર હોય, ડુમસ હોય, કોઈ પણ જગ્યાના જે શિવાલયો છે બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠે છે. તે બધા શિવાલયોના મંદિરોના અહીંયા ઘીના શિવલિંગ બનાવવામાં આવે છે. જે ટનપન ચેનલ માટે હું પ્રકાશ વાળા કેવાનો વિજય મકવાણા સાથે સુરત.